મિત્રો, જે ક્યારે પણ નથી થયું એ વર્ષ 2025માં થશે. 2025ની સાથે આવી છે તબાહીની ભયંકર તસવીર. વર્ષ 2025ની 5 મોટી ભવિષ્યવાણીઓ જે તમને જરૂર જાણવી જોઈએ. શું ખરેખર આ વર્ષે સિવિલ વોર, રોડ એક્સિડન્ટ અને અપ્રાકૃતિક ઘટનાઓમાં સૌથી વધારે લોકો મરવાના છે? શું આ વર્ષ પોતાની સાથે ત્રીજા વિશ્વયુદ્ધની ચિંગારી લઈને આવ્યો છે? આખરે કયા ક્ષેત્રમાં ભારત તરક્કી કરવા જઈ રહ્યો છે? શું કહે છે 2025 ઉપર ભવિષ્ય પુરાણની ભવિષ્યવાણીઓ? મિત્રો, ભવિષ્ય મલિકા પુરાણ જેને સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ લખ્યું હતું, જે આપણા આવનારા કાલ અને વર્તમાનની સચ્ચાઈ છે. આના અનુસાર વર્ષ 2025માં એક વિશેષ યોગ બનવા જઈ રહ્યો છે. આ વર્ષે બૃહસ્પતિ મીન રાશિમાં પ્રવેશ કરશે અને એના પછી 13 દિવસનો પક્ષ આવશે, જે આખા સંસારમાં ઉથલ પુથલ મચાવી નાખશે. કારણ કે પક્ષ એક અશુભ ઘડી કે સમય છે, જેના લીધે કોઈ પણ શુભ કાર્ય ઘણી બધી મુસીબતોને જન્મ આપી શકે છે. આના સિવાય 2025થી કરી અને 2035 સુધી કુલ 7 ગ્રહણ પડવાના છે. આમાંથી 4 ગ્રહણ તો ખાલી 2025માં જ પડશે. ભવિષ્ય મલિકાના અનુસાર આ 13 દિવસનો કઠિન સમય ગ્રહ અને બૃહસ્પતિનું મીન રાશિમાં પડવું આ વર્ષ માટે સૌથી વધારે ખરાબ સંકેત છે. અને આ વર્ષ 2025માં ઘણી એવી ઘટનાઓને જન્મ આપશે જેને જોઈને માણસ ત્રાહિમામ કરી ઉઠશે. પણ એ કઈ 5 ઘટનાઓ છે, એ કઈ 5 ભવિષ્યવાણીઓ છે, આ વિષયમાં જાણવાથી પહેલા ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મિત્રો, અહીંયા સૌથી પહેલી ભવિષ્યવાણી છે મોંઘવારી. મિત્રો, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટ આની હમણાંની રિપોર્ટના અનુસાર 2024માં વર્લ્ડ ઇકોનોમિક ગ્રોથ રેટ 3.2% હતો. ત્યાં જ મિત્રો 2025થી 2026માં આ જ આર્થિક વૃદ્ધિ દર 3.3% સુધી બની રહેવાની છે. મતલબ કે આ વર્ષમાં ગ્લોબલ ઇન્ફ્લેશન રેટમાં ગિરાવટ આવશે અને સાથે જ સાથે લોકોની પાસે રોજગાર પણ ઘણા ઓછા હશે. જ્યારે આ જ સમય દરમિયાન મોંઘવારી આકાશ છૂશે. એવામાં લોકોની સામે ભૂખમરી જેવા હાલાત જન્મ લેશે. ભારત, રૂસ, અમેરિકા અને ચાઇના સહિત ઘણા દેશોમાં આજે પણ મોંઘવારી ચરમસીમા ઉપર છે, જ્યાં પહોંચવું કોઈ પણ આમ માણસ માટે નામુમકિન છે. શ્રીલંકાની ઇકોનોમી આજ મોંઘવારીના ચલતા કોલાપ થઈ ચૂકી છે અને આપણા પાડોશી પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોની શું હાલત છે તમે આજની તારીખમાં જોઈ જ રહ્યા છો. ભવિષ્ય મલિકા પુરાણના અનુસાર ભારતમાં પણ 2025માં મોંઘવારીની માર થશે અને એટલા માટે આવનારા સમય દરમિયાન મોંઘવારી સામે લડવા માટે તૈયાર રહેજો. બીજી છે અનાજની અછત. મિત્રો, ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. આજે પણ આપણા ભારત દેશમાં 50%થી વધારે લોકો ખેતીવાડી કરીને પોતાના ઘરનો ચૂલો ધખાવે છે. પણ ભવિષ્ય મલિકાના અનુસાર વર્ષ 2025માં ભારત સામે અનાજનો સંકટ આવીને ઊભો રહેશે અને આનો સૌથી મોટો કારણ હશે જલવાયુ પરિવર્તન. ક્યાંક તુફાની હવાઓ હશે તો ક્યાંક હશે પૂર. ક્યાંક પાણીના એક ટીપા માટે લોકો તરસી જશે તો ક્યાંક તો આફતના વાદળો વરસશે જે ફસલોને પોતાની સાથે વહાવીને લઈ જશે. જલવાયુ પરિવર્તનના કારણે જમીનનો એક મોટો હિસ્સો હંમેશા માટે પૂરી રીતે બંજર થઈ જશે અને પછી જમીનના આ ટુકડા ઉપર, જમીનના આ હિસ્સા ઉપર ખેતી કરવું અસંભવ થઈ જશે. 2025માં ટોટલ એગ્રીકલ્ચરનો 30થી 40% હિસ્સો વર્ષ 2025માં નષ્ટ થઈ શકે છે, જેના લીધે ફૂડ પ્રોડક્શનમાં મોટા પાયે કમી આવશે. અનાજની અછત થશે જ્યારે આની માંગ વીતનારા હરેક પલની સાથે વધતી જશે અને અનાજની અછતને પૂરું કરવું ના તો ખાલી ભારત પણ દુનિયાના તમામ દેશો માટે ખૂબ જ વધારે મુશ્કેલ થવાનું છે અને આના જ લીધે મોંઘવારી પણ એકદમ ચરમ સીમા ઉપર પહોંચશે. ત્રીજી ભવિષ્યવાણી છે યુદ્ધ અને દુર્ઘટનાઓ. વીતેલા વર્ષ 2024માં મિત્રો લોકોએ એટલા યુદ્ધ જોયા છે અને એટલા લોકોને મરતા જોયું છે કે હવે હર કોઈ વોર કે યુદ્ધ જેવા નામોથી ગભરાઈ જાય છે. ઇઝરાયલ અને ફિલિસ્તીનની લડાઈમાં ગાઝાની જે હાલત થઈ, આ વાત કોઈનાથી પણ સંતાયેલી નથી. ત્યાં જ સિરિયામાં બમ ધમાકાઓથી મચેલી તબાહી અને ત્યાંના લોકોની જે હાલત થઈ આજે પણ લોકોને ડરાવે છે. આવી જ રીતે રશિયા અને યુક્રેનની લડાઈમાં પણ હજી સુધી લાખો લોકો મરી ચૂક્યા છે અને આમ છતાં પણ મિત્રો હજી પણ કોઈ પણ દેશ યુદ્ધને રોકવા માટે તૈયાર નથી. અને આવી હાલતમાં મિત્રો ત્રીજા વિશ્વયુદ્ધની ચિંગારી ફૂટતી નજર આવી રહી છે અને આનું વર્ણન મિત્રો સંત શ્રી અચ્યુતાનંદ દાસ મહારાજજીએ પણ પોતાની ભવિષ્ય મલિકા પુસ્તકમાં કરેલું છે. ભવિષ્ય મલિકાના અનુસાર વર્ષ 2025માં આખી દુનિયામાં એક નવી જંગ છિડી શકે છે અને આમાં લાખો નહીં પણ કરોડો લોકો મરી જશે. હમણાંના આંકડાઓની આપણે માનીએ તો એવી રીતની કંઈક તસવીર બનતી જઈ રહી છે, કારણ કે આજની તારીખમાં ચાઇના તાઇવાનને હડપવા માટે યુદ્ધ છેડવાનો મોકો ગોતી રહ્યો છે. ત્યાં જ અમેરિકા પણ વિશ્વશક્તિ બનવા માટે ચાઇના અને રૂસ જેવી તમામ શક્તિઓ સાથે લડી રહ્યો છે અને આ બાજુ મિત્રો પાકિસ્તાન, ચાઇના અને બાંગ્લાદેશની મળીભગત
ભારત માટે મોટો ખતરો બની શકે છે. જ્યારે રૂસ, યુક્રેન, ફિલિસ્તીન, ઇઝરાયલ, સિરિયા, લબનાન અને ઈરાન જેવા દેશો પહેલાથી જ યુદ્ધમાં ફસાયેલા છે. આના સિવાય મિત્રો ભવિષ્ય મલિકામાં લખેલું છે કે વર્ષ 2025માં સડક એક્સિડન્ટમાં ખૂબ જ વધારો થશે. લોકોની વચ્ચે ધર્મને લઈને લડાઈ ઝઘડા મોટા પાયે વધવાના છે. આપસી મતભેદ વધશે અને સાંપ્રદાયિક દંગાઓમાં પણ વધારો થશે અને આવી ઘટનાઓમાં મોટી સંખ્યામાં લોકો માર્યા જશે. ત્યાં જ મિત્રો આવનારા સમય દરમિયાન એઆઈ પણ એક ખતરાની ઘંટી સાબિત થવાની છે, કારણ કે હવે લોકો એઆઈને નહીં પણ એઆઈ લોકોને કંટ્રોલ કરશે. નંબર 4, રાજનીતિ. ભવિષ્ય મલિકાના અનુસાર 2025માં ભારતની રાજનીતિમાં ઘણા પોઝિટિવ સાઇન નજર આવશે. સ્પેશિયલી ભારતીય જનતા પાર્ટી માટે મોદી યોગીની જોડી બરકરાર રહી શકે છે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો રૂતબો પહેલાથી વધારે વધવાની પણ આશંકા જતાવવામાં આવી છે. પણ મિત્રો ઓપોઝિશન અને સત્તા પક્ષની વચ્ચે મતભેદ, આરોપ અને પ્રત્યારોપ લાગતા રહેશે. રાજનીતિક ઉઠાપટક લગાતાર ચાલુ રહેવાની છે અને લગભગ 2024થી પણ વધારે 2025માં રહેશે. આમ છતાં પણ ભારતીય રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધ્વજ હંમેશા લહેરાતો રહેશે. જણાવવામાં એમ પણ આવી રહ્યું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રયાસોના લીધે સનાતન ધર્મ વિશ્વ પટલ ઉપર ચમકી શકે છે. અને આપણે મિત્રો જોઈએ તો આજની તારીખમાં આવું થઈ પણ રહ્યું છે. આજે આખી દેશ અને દુનિયામાં સનાતન ધર્મની એક અલગ જ ચમક જોવા મળી રહી છે અને આવનારા સમય દરમિયાન આ હજી પણ વધવાની છે, કારણ કે આવનારા સમય દરમિયાન આના સનાતન ધર્મથી જોડાયેલા લોકોની સંખ્યા ખૂબ જ મોટા પાયે વધવાની છે. નંબર 5, ભારતની ઉડાન. ભવિષ્ય મલિકા પુરાણના અનુસાર 2025 ભારત માટે ઘણા મામલાઓમાં ઐતિહાસિક સાબિત થવાનો છે, કારણ કે આ વર્ષ દરમિયાન ભારત સ્પેસમાં પોતાની પકડને ખૂબ જ વધારે મજબૂત કરી શકે છે. આપણે બધા જાણીએ છીએ કે ચંદ્રયાન મિશન 3થી ભારત ચંદ્રના સાઉથ પોલ ઉપર પહોંચવાવાળો સૌથી પહેલો દેશ બન્યો અને 2025માં મિત્રો ભારત ભવિષ્ય મલિકાના અનુસાર ભારત સ્પેસમાં ઝંડો ગાળવાનો છે અને આનો એક ઉદાહરણ ગગનયાન 1 પણ છે, જેને ભારત હવે થોડાક જ સમયમાં લોન્ચ પણ કરી શકે છે. આના સિવાય મિત્રો ભારત સૂરજ ઉપર પણ પહોંચી ચૂક્યો છે અને ભારત હવે મંગળ ઉપર જવાની પણ ફરી એકવાર મંગળ ઉપર જવાની તૈયારી કરી રહ્યો છે. મતલબ કે 2025માં ભારત ઘણી મોટી ઉડાન ભરીને આખી દુનિયાને ચોંકાવી નાખશે. પણ મિત્રો સિવિલ વોર, વર્લ્ડ વોર અને અમુક અનનેચરલ ઘટનાઓ ઘટશે જે ભારતને કમજોર કરવાની કોશિશ કરશે, પણ આવી બધી ઘટનાઓ ભારતને આગળ વધવાથી રોકી નહીં શકે. અને આવું અમારું નહીં પણ મિત્રો ભવિષ્ય મલિકા પુરાણનું કહેવું છે. અને મિત્રો જો તમે ભવિષ્ય મલિકા પુરાણને એક સાધારણ પુસ્તક કે એક માત્ર સાધારણ ગ્રંથ સમજો છો તો આવું બિલકુલ પણ ન સમજતા, કારણ કે આ ગ્રંથની હરેક ભવિષ્યવાણી લગભગ આજે સાચી સાબિત થઈ રહી છે. જો આપણે હમણાંની વીતેલી ઘટનાઓને જોઈએ તો વર્ષ 2018થી કરી અને હમણાં સુધી જંગલોમાં લાગવાવાળી આગની ઘટનાઓ ખૂબ જ તેજી સાથે વધી રહી છે અને ભવિષ્ય મલિકામાં મિત્રો આ વાતનું વર્ણન પણ હતો. જણાવવામાં આવ્યું હતું કે માં હિંગોલા દેવીનો પ્રકોપ આ દુનિયામાં ફેલાઈ જશે અને એવી મોટી જગ્યાઓ ઉપર આગ લાગશે જેના વિષયમાં કોઈ વિચારી પણ નથી શકતો. અને મિત્રો આવી વસ્તુઓ થઈ પણ રહી છે. પાછલા થોડાક સમયમાં એમેઝોન અને કેનેડાના જંગલોમાં મોટી આગ લાગી છે. ભવિષ્ય મલિકામાં આને ગામનો નષ્ટ થવાના સંકેત પણ માનવામાં આવ્યું છે અને 2018થી કરી અને હમણાં સુધી આગનો કહેર લગાતાર વધતો જ જઈ રહ્યો છે. આના સિવાય દેશ અને દુનિયા ઉપર ઘણા મોટા સંકટ છે જેની ભવિષ્યવાણી ભવિષ્ય મલિકા પુરાણમાં પહેલાથી જ કરી દેવામાં આવી છે. તો મિત્રો આજના આ વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.